નમસ્કાર દોસ્તો, ડૉક્ટર ગૌરાંગ જોશી, ઇન્ટરનેશનલ હાર્ટ ફિઝિશિયન, અથર્વા મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટથી. મિત્રો, શિયાળાની સિઝન છે. આપણે બધા હેલ્થ કોન્શિયસ જે અમારા પેજ સાથે જોડાયેલા અમારા તમામ ફોલોઅર્સ, હેલ્થ કોન્શિયસ, આરોગ્ય પ્રત્યે સતર્ક રહેનારા તમામ મારા મિત્રોને આજે સરસ મજાની ટિપ્સ આપવાનો છું. મિત્રો, આમ તો શિયાળામાં આપણે એક્સરસાઇઝ, વોકિંગ, સાયકલિંગ આપણે કરતા જ હોઈએ છીએ, લગભગ ઘણા બધા લોકો કરે છે. પરંતુ આજે હું તમને કહું છું કે ફક્ત શિયાળો જ નહીં, પણ તો આપણે આખું વરસ ડેઈલી થોડું ચાલવાનું, વોકિંગની જો આપણે ટેવ પાડીએ ને મિત્રો, તો એના ઘણા બધા ફાયદા છે. મિત્રો, વધારે નહીં પણ 15 થી 20 મિનિટ પણ તો તમે બ્રિસ્ક વોકિંગ, એટલે કે દોડવાનું પણ નથી અને ધીમા ટહેલવાનું પણ નથી, પરંતુ થોડું ફાસ્ટ વોકિંગ કરવાનું છે. મિત્રો, આની ટેવ જો આપણે પાડીએ ને મિત્રો, તો આપણે કાયમ માટે ઘણા બધા રોગોથી બચી શકીએ. મિત્રો, અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ વોકિંગનો ફાયદો જો હું તમને ગણાવવા માંડું તો એના ઘણા બધા ફાયદા છે. મિત્રો, એ ફાયદા હું બતાવું એ પહેલાં આ વિડીયોને ખૂબ શેર કરો. સૌથી પહેલું, જો વોકિંગનો ફાયદો હોય તો આપણે સૌ LDL એટલે ખરાબ કોલેસ્ટ્રોલથી ડરતા હોઈએ, અથવા તો લગભગ ઘણાને LDL વધવાની સમસ્યા હોય છે અને એને માટે સ્ટેટિન, એટોવાસ્ટિનની ગોળી લેતા હોય છે. તો જો તમે એટલીસ્ટ 20 મિનિટ સારી રીતે ચાલશો ને મિત્રો, તો તમારું LDL ઘટશે અને HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધશે. તમારા હૃદયની જે માંસપેશીઓ છે એ મજબૂત થશે અને તમને હૃદય રોગ આવવાની સંભાવનાઓ ખૂબ ઘટી જશે. તો સૌથી પહેલો ફાયદો તો હૃદય માટે. પછી આપણા બ્રેઇન માટે અથવા આપણા જે મૂડ માટે આપણે જો કહીએ તો એટલીસ્ટ રોજનું 20 થી 30 મિનિટ જો તમે ચાલો ને મિત્રો, તો તમને બ્રેઇન સ્ટ્રોકનો ખતરો જે છે એ ઘટી જશે. મિત્રો, બીજું, આપણે બધાને સ્ટ્રેસ, મોટાભાગે જે સ્ટ્રેસ હોર્મોન છે, તો સ્ટ્રેસ હોર્મોનમાં સૌથી પહેલું કોર્ટિસોલ અને એડ્રેનાલિન જે આપણા શરીરની અંદર વધતું હોય, આપણા બ્લડ સ્ટ્રીમની અંદર વધતું હોય ને એના કારણે આપણને નિરાશા, હતાશા, સ્ટ્રેસ, તણાવ થતો હોય છે. જો રોજ તમે એટલીસ્ટ 20 મિનિટ સવારે વોક કરશો ને મિત્રો, તો તમારા હેપીનેસ હોર્મોન્સ ડોપામાઇન અને સેરોટોનિન વધશે અને કોર્ટિસોલ અને એડ્રેનાલિન ઘટશે. એટલે તમને તમારો મૂડ ખૂબ સારો રહેશે, તમે આનંદિત રહેશો. અને આજકાલ આનંદિત રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે માનસિક તણાવ, સ્ટ્રેસ એ ઘણા બધા રોગોનું કારણ બને છે. લાંબી ઉંમર, આપણે બધાને હેલ્ધી અને લોંગ લાઈફ જીવવી છે. તો મિત્રો, થોડુંક તો આપણે કરવું જ પડશે. તો ડેઈલી તમે એટલીસ્ટ આખા અઠવાડિયામાં વધારે નહીં પણ 1.5 થી 2 કલાક આખા અઠવાડિયું પણ ચાલશો તો પણ તમારી લાઈફ હેલ્ધી અને હેપી રહેશે અને લાઈફ ડ્યુરેશન પણ ચોક્કસ વધશે. મિત્રો, તમારા હાડકાઓ મજબૂત થશે. મિત્રો, જે હાડકાની સ્ટ્રેન્થ છે એ વધતી જશે અને ફ્રેક્ચર થવાનું જે પ્રમાણ છે 43% જેટલું ઘટી જશે. મિત્રો, કેટલા બધા ફાયદા મિત્રો ખાલી વોકિંગ કરવાથી. વજન, જેણે વજન ઘટાડવું છે મિત્રો, હું કાયમ કહું છું, ઘણા લોકો મારી પાસે આવે છે કે વજન ઘટાડવાની દવાથી વજન ક્યારેય ઘટતું નથી. મિત્રો, રોજ 1 કલાક જો તમે બ્રિસ્ક વોકિંગ કરો તો તમારું વજન અને મોટાપો 50% સુધી ઘટવાની શક્યતા છે. મિત્રો, આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે અને એને માટે આપણે ડૉક્ટરોને પૈસા આપીએ છીએ, દવા કંપનીઓને પૈસા આપીએ છીએ. વજન ઘટતું નથી, માનસિક મૂડ સારો રહેતો નથી, આનંદ, પ્રફુલ્લિતતા જળવાતી નથી. હાડકાની મજબૂતાઈ માટે આપણે કેલ્શિયમની દવાઓ લઈએ છીએ અને ડિપ્રેશન કે હૃદય રોગની સારવાર માટે આપણે લાખો રૂપિયા ખર્ચીએ છીએ. પરંતુ આપણે જો થોડી નાની કાળજીઓ કરીએ, જો રોજ એટલીસ્ટ, હું મિત્રો વધારે નહીં પણ 15 થી 20 મિનિટનું જો તમે બ્રિસ્ક વોકિંગ કરશો ને મિત્રો, તો ઘણા બધા ફાયદા થશે. તમારું ડાયજેશન સરસ થશે, તમને ભૂખ સારી લાગશે, રાત્રે ઊંઘ સરસ આવશે. મિત્રો, ઘણાને ઊંઘનો પ્રોબ્લેમ હોય છે, તો આ ડેલી જો તમે એક્સરસાઇઝના બેઝ ઉપર ડેલી બ્રિસ્ક વોકિંગ કરશો તો તમારી યાદદાસ્ત, તમારી મેમરી પણ ખૂબ શાર્પ થશે, તમારો મૂડ સારો રહેશે, હેપી હોર્મોન વધશે અને સ્ટ્રેસ હોર્મોન ઘટશે.
તમે હૃદયરોગથી બચશો, તમને કોલેસ્ટ્રોલથી બચશો, જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ઘટશે, સારું કોલેસ્ટ્રોલ વધશે, વજન તમારું ચોક્કસ ઘટશે, તમને સારી ઉંમર પ્રાપ્ત થશે, ઓવરઓલ ખૂબ હેલ્ધી અને હેપી લાઈફ મળશે. તો મિત્રો, આ રહ્યા ચાલવાના આ બધા ફાયદા. તો ડેલી તમે કાયમ માટે એટલીસ્ટ 20 મિનિટ પર ડે ચાલો અને હેલ્ધી રહો, શારીરિક અને માનસિક બંને રીતે. તો મિત્રો, આ વિડીયો આપને ખૂબ પસંદ આવશે. ખૂબ શેર કરો, અમારા પેજને લાઈક અને ફોલો કરો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. અમારા કન્સલ્ટેશન માટે 9054823881 પર અમારો સંપર્ક સાધજો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને આ વિડીયોને ખૂબ શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી.